લોકશાહીના પર્વની લોકશાહીના પાયાનો એ પર્વ છે અને એ છે ગ્રામ પંચાયતોની ચૂંટણી. ગ્રામ પંચાયતોની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એની સાથે સાથે કંઈ કેટલીય ગ્રામ પંચાયતો સમરસ પણ થઈ રહી છે. ધારાસભ્યોએ પણ ગ્રાન્ટની જાહેરાત કરી છે. અમદાવાદમાં 59 ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની છે. 59 ગામોમાં ચૂંટણી થશે. પણ ચૂંટણી પહેલા 15 સરપંચ અને 120 સભ્યો સમરસ બની ચૂક્યા છે. 63 સંવેદનશીલ મથક પણ છે, જેને ધ્યાને રાખીને પોલીસ વિભાગ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. 1,13,761 મતદારો આ 59 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવાના છે. 22 તારીખે ટોટલ 59 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થવાની છે. તેના માટે 21 તારીખે એટલે કે આવતીકાલે આપણે જે પોલિંગ પાર્ટીની ડિસ્પેચ થવાની છે અને પોલિંગ પાર્ટી સાથે જે ચૂંટણી માટે આવશ્યક જે સાધન સામગ્રીઓ છે એની પણ પ્રોપર પોલીસ બંદોબસ્તમાં ડિસ્પેચિંગ કરવામાં આવશે. આપણા જિલ્લામાં ટોટલ 63 જેટલા મતદાન મથકો જે છે જે સંવેદનશીલ છે. અતિ સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 0 છે અને પોલીસ ડિપ્લોયમેન્ટ પ્લાન જે બનાવવામાં આવેલ છે એને બનાવતા સમયે આ સંવેદનશીલતાને ધ્યાને પણ રાખવામાં આવેલ છે.